તંદુરસ્ત દેખાવા માંડ્યું. તંદુરસ્ત દેખાવા માંડ્યું. બીજું? અને બીજું ફેટનું ચેક કર્યું, હા. ફેટ પણ વધવા માંડ્યા, કેટલા? પાછળથી દૂધનો પણ વધારે 1 ફેટથી 1.5 ફેટનો વધારો પણ થઈ ગયો. હા, અને એવરેજ એવરેજ હા. અને લીટરથી 1.5 લીટર દૂધનો પણ એવરેજનો વધારો થઈ લીટર થી 1.5 લીટર અને હા. 1 થી 1.5 ફેટ. ફેટ. બીજું SNF માં અને બીજી એસએનએફમાં પણ અડધો એસએનએફ 1 એસએનએફ એટલો વધી એમાં ગયો. પણ વધારો. એનો પણ વધારો થઈ ગયો. પ્લસ પશુની તંદુરસ્તી. તંદુરસ્તી પણ વધી. સમજી શકો છો અને મિત્રો? ચારો પણ બગાડતો નથી. ચારો પણ બગાડતું નથી. મતલબ કે પશુપાલકની જે મૂંઝવતી સમસ્યાઓ હતી એ બધી સમસ્યાનું સમાધાન એટલે કે ચારાનો બગાડ બંધ થઈ ગયો, પશુની તંદુરસ્તી સારી થઈ ગઈ, દૂધ ફેટને SNFમાં વધારો આવ્યો, તો આવકમાં સીધો વધારો થઈ ગયો. અચ્છા, હવે એક દિવસનો તમારા હિસાબથી આવકમાં કેટલો વધારો થઈ ગયો હતો? એક દિવસમાં અમારાથી ગણો ને કે 60 રૂપિયા 5 રૂપિયા દૂધ જતું હતું, હા. એ 70 થી 75 રૂપિયા લીટર આવવા મળ્યું. કેટલા લીટર દૂધ ભરતા અને હતા? દૂધ અમે પહેલા 3 લીટર ભરાવતા હતા, પછી 5 લીટર ભરાવા મળ્યા. હા. એટલે દૂધમાં અમારે ખૂબ વધારો થયો. 2 લીટર તો દૂધમાં વધારો થયો, પ્લસ ફેટમાં વધારો હા. થયો. તો એકંદરે તમે કહો છો કે 2 લીટર સુધી દૂધમાં વધારો થયો હોય તો એક દિવસના કે ટાઈમના? એક ટાઈમના. એક ટાઈમનો. ઓકે, તો 150 રૂપિયાનો એક ટાઈમમાં વધારો, એને ગુણ્યા 2, એક દિવસના 300, એને ગુણ્યા 30 મહિનાના એટલે કે 9000, અને 10 મહિના સુધી પણ તમે જો પશુને દો છો તો 90000 રૂપિયા, મતલબ એક પશુની એક્સ્ટ્રા આવક તમને ખાલી આ પાવડર આપવાથી 2 ઢોરમાં દેખાય. અચ્છા,